ભાવનગરમાં તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને દારૂબંધીના અમલને લઈને ચર્ચા તેજ બની છે। આ વચ્ચે ડભોઈ કોંગ્રેસ દ્વારા ગેરકાયદેસર દારૂના વેચાણ સામે આજે ટાવર ચોક ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ડભોઈના ટાવર ચોક અને ટાવર બજાર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ આગેવાનોએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવે છે। કોંગ્રેસના આગેવાનોએ ભાવનગરની ઘટના બાદ આવા ગેરકાયદેસર નશાના વ્યાપાર સામે તંત્ર વધુ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। સાથે જ દારૂબંધીના કાયદાનો અસરકારક અમલ થાય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવે તે માટે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી। ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ, નગર પ્રમુખ સતીશભાઈ રાવલ, સુભાષ ભોજવાની, ગોપાલ શાહ, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલ, ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુડાવાલા, કારોબારી ચેરમેન અફઝલ કાબાવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર જિલ્લામાં જે લઠ્ઠાકાંડ થયો, આ લઠ્ઠાકાંડ એ કોઈ નવી વાત નથી, પરંતુ ગુજરાતની અંદર દારૂબંધી એક ફક્ત જાણે નામ હોય એવી જ રીતે ચાલી રહી છે। દારૂબંધીના નામે ગુજરાતની અંદર લાખો ટન દારૂ ઠલવાઈ રહ્યો છે અને આજે યુવાનો બરબાદ થઈ રહ્યા છે। પરંતુ ગુજરાતની આ ભાજપ સરકાર દ્વારા ખોટા અને ખોખલા વાયદાઓ કરીને યુવાનોને બરબાદ કરવામાં આવી રહ્યા છે। એના ઉપર કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી અને આ લઠ્ઠાકાંડ એ કોઈ નવી ઘટના નથી। આવા સેંકડો વખત આવી ઘટનાઓ બની રહી છે, પરંતુ આ સરકાર એ ઊંઘતી સરકાર છે। એમને ફક્ત મેળા અને ટોણામાં જ ફક્ત રસ હોય, પ્રજાની કોઈ પણ પરવા ના હોય, યુવાનોની કોઈ પણ પરવા ના હોય, એવી રીતે આ સરકાર ચાલી રહી છે। અને જો આ સરકારને આગામી દિવસોની અંદર જો બદલવામાં નહીં આવે તો યુવાનો હજુ બરબાદ થશે। ડભોઈમાં ગઈકાલે જે ભાવનગરની ઘટનાના સંદર્ભે ડભોઈમાં ભીલાપુર ખાતે પણ દારૂ અને જુગારના અડ્ડાના વહીવટ બાબતે ભાજપના જ બે જૂથો સામે આવી અને છૂટા હાથની મારામારી કરી છે અને એફઆઈઆરો પણ થઈ છે। એ આપણે જોઈ શકો છો। જ્યારે નડિયાદથી લઈને તળિયા સુધી ભાજપની સરકાર હોય, દરેક સરકારી અધિકારીઓ હોય કે વિભાગ પર એમનું સંપૂર્ણ કબજો હોય, તે સમયે આ સરકાર લાજવાને બદલે આજે ગાજી રહી છે। ખુલ્લેઆમ ભીલાપુરમાં દારૂ અને અડ્ડા બાબતે મારામારી કરી રહી છે। જેમ હું તો કેમેરા સામે જવાબદારીપૂર્વક કહું છું કે આ ડભોઈને દરબાવતી બનાવવાની વાતો કરતા જો દારૂડિયું બનાવ્યું હોય તો આ ભાજપના નેતાઓએ બનાવ્યું છે। YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।